વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાજ વિદ્યામાં ગુજરાતના મેળાઓ વિશે સમજીશું. તો ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક સામાજિક મહત્ત્વ ધરાવતા મેળાઓ યોજાય છે. આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં દરેક જગ્યાએ અલગ અલગ તથ્ય પ્રમાણે કે તિથિ પ્રમાણે તેના વાર મુજબ મેળાઓ ભરાતા હોય છે, કે જે ક્યાંય કોઈ પણ દેવી દેવતાઓ કે માતાજી કે કોઈ ધાર્મિક સંસ્કૃતિ કે સામાજિક રીત રિવાજો મુજબ ધ્યાનના ભાતીગળ મેળાઓનું આયોજન થતું હોય છે. તો આપણે 15 મેળાઓનું જોશું. જે સૌથી પહેલાં 1 નંબર ઉપર મોઢેરાનો મેળો. તે મેળાનું સ્થળ મોઢેરા મહેસાણામાં આવેલું છે અને મેળાની તિથિ શ્રાવણ વદ અમાસના રોજ ભરાય છે. મોઢેરાનું સૂર્યમંદિરનો મેળો આપણે જાણતા જ હશું સૂર્ય મંદિર વિશે, કે જે તેનો પડછાયો ધરતી પર મંદિરનો પડતો નથી. પછી બીજા નંબરમાં બહુચરાજીનો મેળો. બહુચરાજી મહેસાણામાં તે ચૈત્ર સુદના રોજ ભરાય છે. પછી ત્રીજા નંબર ઉપર શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો. તે અરવલ્લીમાં આવેલું છે. કારતક સુદ 11થી પૂનમ સુધી ભરાય છે. પછી ભાદરવી પૂનમનો મેળો. અંબાજી બનાસકાંઠામાં. ભાદરવા સુદ પૂનમ. ભવનાથનો મેળો ગિરનાર જૂનાગઢ. મહાવદ નોમથી બારસ. તરણેતરનો મેળો સુરેન્દ્રનગર. ભાદરવા સુદ ચોથથી છઠ. તરણેતરનો મેળો સૌથી પ્રખ્યાત છે, કે જ્યાં 3 દિવસ ભરાય છે અને ત્યાં અલગ અલગ રીત રિવાજો મુજબ ત્યાં ગરબાઓનું પણ આયોજન કરવામાં આવે છે અને વિશાળ મેદાનમાં અલગ અલગ રીતના ગરબાઓ રમવામાં આવે છે. અને સૌથી વધારે ત્યાં ભરતકામ, અલગ અલગ પશુ પક્ષીઓ કે કોઈ પણ વસ્તુઓનું ચીજ વસ્તુઓનું ત્યાં વેચાણ થાય છે. ત્યાં સૌથી વધુ પબ્લિક હોય છે. અને પછી આવે છે બળિયાદનો મેળો અમદાવાદ. રજબ માસની તારીખ 9, 10 અને 11 3 તારીખ સુધી તે મેળો ચાલે છે. નકળાંગનો મેળો કોળિયાક ભાવનગર. ભાદરવા વદ અમાસના રોજ ભરાય છે. માધવપુરનો મેળો પોરબંદર. ચૈત્ર સુદ નોમથી તેરસ. વૌઠાનો મેળો ધોળકા અમદાવાદ. કારતક સુદ પૂનમ. પછી મીરાદાતારનો મેળો ઉનાવા મહેસાણા. રજબ માસની તારીખ 16થી 22 તારીખ સુધી ભરાય છે. પછી ડાંગ દરબારનો મેળો આહવા ડાંગ. ફાગણ સુદ પૂનમ. જ્યાં આદિવાસીઓનો મેળો સૌથી વધારે પ્રખ્યાત છે ડાંગમાં. ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદ. હોળી પછીના 5મા કે 7મા દિવસે તે મેળાનું આયોજન કરવામાં આવે છે. પછી આવે છે કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ ગીર. કાર્તિક સુદ પૂનમ. ભાવભુરિયાનો મેળો ક્વાંટ છોટા ઉદેપુર. હોળીથી રંગ પાંચમ સુધી. આ 15 મેળાઓ ગુજરાતમાં ભરાય છે, જે અલગ અલગ વિસ્તારની ધાર્મિક કે સામાજિક મહત્ત્વ ધરાવતા તે મેળાઓ યોજાય છે. આ સિવાયના દરેક ગામડાઓ કે આજુબાજુના ગામોમાં પણ નાના મોટા મેળાઓનું આયોજન થાય છે. જે ભાદરવામાં સૌથી વધારે મેળાઓનું આયોજન કરવામાં આવે છે અને સૌથી વધારે મેળાઓ ભાદરવામાં જ હોય છે. ભાદરવા અને કારતક મહિનામાં, કે જે નાના મોટાઓ કોઈ પણ માતાજીનું મંદિર હોય કે કોઈ પણ જ્યાં ધાર્મિક સંસ્કૃતિને લીધે કે કોઈ પણ સામાજિક મહત્ત્વ ધરાવતા મેળાઓ હોય છે. પછી આપણે જોઈશું ભારત ભૂમિ અને તેના લોકો. આદિમાનવ ભારતમાં તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એકસાથે ઉત્પન્ન થયા. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ. અહીં અનેક જાતિઓ આવી. પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે. આદિમાનવ ભારતમાં તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એકસાથે ઉત્પન્ન થયા. તેના પછીની જે જાતિઓ આવી અલગ અલગ, જે તેની સંસ્કૃતિ, પોતાના રીત રિવાજો, વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાય. અત્યારે લગભગ બધી જ જાતિનું તત્વ ભારતમાં જોવા મળે છે. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી, પરંતુ નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રીય અદ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી.
તેમના વિશે જોઈએ. સૌથી પહેલાં આપણે જોઈએ તો નેગ્રીટો અથવા નિગ્રો જાતિ હસ્બીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો હસ્બીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. તેઓ વર્ણશ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. જે નેગ્રીટો લોકો છે તે રંગેશ્યામ એટલે વ્હાઇટ કલર, નહીં બહુ વ્હાઇટ, શ્યામ કલર અને 4 થી 5 ફૂટ ઊંચા હોય છે. અને જે માથા ઉપર વાળ હોય છે તે વાંકડિયા હોય છે. ઓસ્ટ્રેલોઇડ આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. તેઓના રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતા હતી. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા. ભેલ્લી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાના ફાળો વિશિષ્ટ છે. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. ઓસ્ટ્રેલોઇડ જે નિષાદ પ્રજા છે, જે હાઇટમાં નાના, રંગેશ્યામ અને તે લાંબુ અને પહોળું માથું તેનું વધારે હોય છે. તેથી જ તેના ઉપરથી આપણે ઓળખી શકીએ છીએ કે જે ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજા છે તે પણ ભારતમાં વસવાટ કરે છે. પછી આવે છે દ્રવિડ લોકો. દ્રવિડ મૂળ ભારતના હતા. દ્રવિડ લોકો જે હતા તે સૌથી પહેલાં મૂળ ભારતના જ હતા પ્રાચીન. તેમને મોહેજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. જે મોહેજો-દડો સિંધુ સંસ્કૃતિ સર્જકો અને પાષાણ સંસ્કૃતિના સીધા જે વારસદાર તરીકે ઓળખાવી તો દ્રવિડ લોકોને ઓળખાવી શકાય. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે શિવની પૂજાની સમજ આપી. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાતવું, વણવું, રંગવું, હોળી, તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિ ભરેલું છે. જે દ્રવિડ લોકો છે તે પહેલાંથી જ ભારતમાં વસતા હતા અને તે શિવની પૂજા સૌથી વધારે કરતા હતા. જે વર્તમાન સમયમાં ધૂપ, દીપ જે દ્વારા પૂજા કરવામાં આવે છે તે દ્રવિડ લોકો દ્વારા પણ કરવામાં આવતી અને તેના દ્વારા તે શોધ કરવામાં આવી તેવું માનવામાં આવે છે. જે વર્તમાન સમયમાં પણ લોકો તે ધૂપ, દીપનો પણ ઉપયોગ કરે છે. પછી આવશે અન્ય પ્રજાઓ. અન્ય પ્રજાઓ મોગોલોઇડ. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. મોગોલોઇડ પ્રજા એટલે જે ચીની પ્રજા છે કે જે નાની નાની આંખો, વ્હાઇટ કલર, મોઢું ગોળ, તે મોગોલોઇડ. આ પ્રજાનો વર્ણ પીળો ચહેરો, ચપટો ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી. પછી તેના પછી આવશે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ પ્રજાઓ કે જે મધ્યમ એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે.
આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ, જે તેનો આકાર પણ શરીરનો આકાર, ઊંચાઈ, કદ જે સરખું હોય છે ત્રણેય પ્રજાઓનું. પછી આવે છે આર્યો. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. જે પ્રાચીન કાળ છે ત્યારે જે હિન્દુઓ આર્યો કહેવાતા, તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશના આર્યવર્ત નામ અપાયું હતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી, કારણે તેમને તેને સપ્ત સિંધુ નામ આપ્યું. ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તનો પૂર્વમાં મિથિલા સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વિસ્તાર થયો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરતકુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો. જે આર્યો છે તે મૂળ પ્રાચીન કાળથી તે હિન્દુઓ કહેવાતા. આવી રીતે પછી તેના દ્વારા જ તેને આર્યો પ્રજા નામ આપવામાં આવ્યું. પછી આપણે જોઈશું વારસાનું જતન અને સંરક્ષણ. ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનમય અને આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત, ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 ક માં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં પણ 6, જ, ટ, 6, 7 અને 9 માં દર્શાવ્યા મુજબ આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ. જંગલો, તળાવો, નદીઓ અને અન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે જોઈએ છીએ કે જે ભારતના વારસાની દરેક ભારતને રળિયામણું અને નયનમય આકર્ષક બનાવ્યું છે. જે ભારતને વારસો મળ્યો છે તેટલો કોઈ પણ દેશને મળ્યો નથી. તેનું આપણે જતન કરવું જોઈએ કે જેથી કોઈ પણ વૃક્ષો, પશુ પક્ષીઓ, જાહેર જગ્યાઓ કે જાહેર બિલ્ડિંગોનું બાંધકામને પણ આપણે તેને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. અને કોઈ પણ નુકસાન પહોંચાડતું હોય તેને પણ આપણે રોકવા જોઈએ. અને સૌથી વધારે વૃક્ષોનું પણ વૃક્ષ વાવવા જોઈએ કે જેથી આપણે વરસાદમાં પણ ફાયદો થાય અને ઓક્સિજન પણ મળી રહે. જેથી આપણું કોઈ પણ જગ્યાએ વૃક્ષો કે વાવેલ હશે તો તે ત્યાં સૌંદર્ય દેખાશે અને વારસાનું પણ જતન થઈ શકશે. તેથી વારસાનું જતન અને સંરક્ષણ કરવું જોઈએ. અસ્તુ.